એક વર્ષ પહેલાના ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. એસીબીને ફરિયાદ કરવાની સીએમઓએ મંજૂરી આપતા પ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધી ગુજસેલના સિનિયર ચીફ સિક્યોરિટી ઓફિસર મેનેજર દ્વારા ફરિયાદ અપાઈ હતી. ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ પ્રજાપતિ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ. ટેન્ડર વગર કરોડોના કામ આપીને કૌભાંડ આચર્યું હતું. કંપનીના વાઉચર અને બિલમાં સહી કરી 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો ખુલાસો થયો. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે. અનિતા, એક વર્ષ પહેલાના ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વધુ વિગતો? જી પણ જે પ્રકારે ગુજરાત એસીબીમાં હાલ ભ્રષ્ટાચારને લઈને ગુજસેલના જે તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ, આ સાથે અલ્પેશ ત્રિપાઠી જે પોતે કેસમેક એવિએશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે, અને ગુજસેલના એકાઉન્ટન્ટ અલ્પેશ કુમાર પ્રજાપતિ, આ 3 શખ્સો વિરુદ્ધ અત્યારે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી કેપ્ટન અજય ચૌહાણ પોતે ફરજ દરમિયાન સરકાર તથા મહાનુભાવોને જે માટે ઉડ્ડયન હેતુસર જે હેલિકોપ્ટર રાખવામાં આવ્યું હતું, તે એરક્રાફ્ટનો જે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના પરિવારજનો માટે અંગત હવાઈ મુસાફરી કરાવવાનું હોવાનું સામે આવ્યું હતું, અને જે આર્થિક નુકસાન જે હતું તે સરકારને પહોંચાડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ખાસ તો અજય ચૌહાણે ગુજસેલ સિવાય અન્ય જે કંપનીના ફ્લાઇંગ જે ડ્યુટીની જે સેવા હતી તે દરમિયાન પણ તેણે જે નીતિ આચરી હતી ને, આજે એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે છે તેની સેવાનો પણ આવી રીતના અંગત બેંક એકાઉન્ટમાં નાણાં મેળવીને તેનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારે તેમણે 72 લાખથી પણ વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું તપાસમાં સામે આવતા ગુજરાત એસીબી દ્વારા હાલ તો તેઓની વિરુદ્ધ જે ભ્રષ્ટાચારને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો આજે ત્રણેય જે આરોપીઓ જે છે તેઓની જે પ્રમાણસરની મિલકતની પણ તપાસ કરવામાં આવશે, અને સાથે ભ્રષ્ટાચાર દરમિયાન અન્ય કયા વ્યક્તિઓની સંડોવણી છે તે મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવશે. જી, આભાર તમામ વિગતો માટે.